મહાકાલ સ્વરૂપે રહે છે. આકાશની અંદર તારાઓ સ્વરૂપે ભગવાન મહાદેવ શિવ રહે છે. આકાશે તારક લિંગમ, પાતાળે હાડકેશ્વરમ. જે વિષ્ણુ ભગવાન મહાદેવજીની ઉપાસના કરી તેનું નામ છે હાડકેશ્વર મહાદેવ. તેથી ત્રણેય લોકની અંદર ભગવાન મહાદેવ બિરાજે છે. અને બીજી વાત કે જ્યોતિર્લિંગ 12 નથી, જ્યોતિર્લિંગ 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે. હવે 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા આપણે ક્યારે ગાઈએ? 100 કરોડ જ્યોતિર્લિંગના નામ ક્યારે લઈએ? તો તેની અંદરથી પ્રધાન મુખ્યાન એ 12 જ્યોતિર્લિંગ છે. તેથી આપણા ભારત દેશની અંદર આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરીએ છીએ. અને બહુ હૃદયથી પ્રાર્થના છે કે રોજ 12 જ્યોતિર્લિંગનો સ્તોત્ર બોલવો જ. આપણા બાળકોને પણ શીખવાડીએ કે બેટા આ 12 જ્યોતિર્લિંગોને યાદ કરવાથી મનુષ્ય 7 જન્મોના પાપમાંથી મુક્ત બને છે. તેથી આપણને સૌને મુખપાઠ હોય જ, લગભગ સૌને કંઠસ્થ હોય 12 જ્યોતિર્લિંગ. તેથી આશા રાખું છું કે આપ સૌ પણ મારી સાથે સાથે બોલજો. સુંદર આપની મધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. ને આપણે કથાની અંદર આપણે એકવાર બોલીએ તો ભગવાનનું વચન છે એકમ વા કોટી ગુણિતમ. એકવાર આપણે બોલીએ તો એકવાર કોઈ સ્તોત્ર બોલવાનું પુણ્ય 1 કરોડ વાર બોલવા બરાબર છે. તેથી આપણે ધીરે ધીરે બોલીએ, સાથે બોલીએ. ના આવડતું તો ગભરાવવું નહીં, ઓઠ ફફડાવવા. એટલે બાજુવાળાને આપણને ખબર ન પડે કાન નથી આવડતું. અગર બાજુવાળાને શું છે એને બોલવામાં તો રસ પડતો હોય, પણ બાજુવાળાને ન આવડતું ને એમાં બહુ રસ પડે એને કે જો મને કંઠ છે ને આને નથી આવડતું, એટલે એ તમારા મોઢામાં જોયા કરશે. એટલે આપણે ખોટું પણ ઓઠ ફફડાવવાના કે આવડે છે ભાઈ, તું શાંતિથી બે. ઘણી વાર આવું થતું હોય ને કે આપણને આવડે ને બીજાને ન આવડતું ને એ ખુશી વધારે મળતી હોય આપણને, કે તમારથી ન થાય હું કરી દઉં એમ. આવું એક માનસિકતા આપણી બંધાયેલી હોય. તો આદર અને ભક્તિથી આપણે સૌ સાથે બોલીએ અને એક સાથે સ્વર કાઢીએ આપણે. અને પ્રથમ આપણે સૌરાષ્ટ્રથી યાત્રા પ્રારંભ કરીએ છીએ, કારણ કે પહેલું જ્યોતિર્લિંગ આપણે સૌરાષ્ટ્રમાં છે. અને આ વર્ષે આમ તો દર વર્ષે એક કથા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હોય જ છે 9 દિવસની, અને એના અલગ અલગ જજમાનશ્રીઓ હોય છે. લગભગ 12 વર્ષથી વધારે નિરંતર એક વર્ષે કોઈને કોઈ જજમાનશ્રી હોય અને ભગવાન મહાદેવની કથા ભવ્યાતીત ભવ્ય મોટા રૂપની અંદર થતી હોય સોમનાથ મહાદેવના સાનિધ્યમાં. અને મને હું બધાને પ્રતિજ્ઞા લેવડાવું. આજે દશરથભાઈ મને પ્રતિજ્ઞા લેવડાવી કે બાપુ પ્રતિજ્ઞા લ્યો આજે તમે. બોલો. મને કે મહિનામાં 2 જ કથા કરવાની, આ બધું બંધ કરો. કે વર્ષની 24 કથા તમારે કરવાની, વધારે ક્યાં આગળ નથી જવાનું. કે પછી ઉપરથી હું કે અમે બેઠા છીએ તમારી સાથે. આવો ભાવ કોણ બતાવે ભાઈ? ભગવાનના ભક્તો એ જ બતાવે ને. તો એમાં શું છે, કથા વધારે એટલા માટે કરવી પડે કે જવાબદારી હોય ને. કેટલા વર્ષો તો હું શિવાલય બનાવું છું. આજે લગભગ 10-12 વર્ષ વીતી ગયા. કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય ને. આટલી મોટી ગૌશાળા છે અને ગાયો કંઈ એકાદશી તો કરે નહીં. ગાયો તો રોજ 24 કલાક ભોજન કરે. એટલે એના માટે કથા કરવી પડે, વ્યવસ્થા ચલાવવા માટે ભગવાનની કથા કરવી પડે. કથા કરીએ તો કોઈ 2 પૈસા આપે આપણને, તો બધી સંસ્થા ચાલે, આ શિવાલય નિર્માણ થાય. બાકી તો હરવા ફરવાનું કંઈ સમય નથી, બાગ બગીચામાં જવાનું કંઈ સમય નથી અમારી પાસે. વૃક્ષોનું વાવેતર થાય, પર્યાવરણ સુધરે. અમે જ્યાં રહીએ ને એ બધું છે. આ જંગલમાં અમે રહીએ છીએ. તે હું અમારા આકાશ ડૉક્ટરને પણ કહેતો હતો, ભાઈ જીલને પણ કહું છું, જીલ ક્યારેક સમય કાઢી અમારી સાથે જંગલમાં રોકાવા માટે આવજે એમ. આ જંગલ છે અમારું જ્યાં અમે રહીએ છીએ ને, એ આખું બિલવૃક્ષનું જંગલ છે. અને આ જંગલ ઊભું કરવામાં આવ્યું છે. એક વૃક્ષ અમારા હાથ દ્વારા અમે વાવ્યા છે. અને એક વૃક્ષને જતન કરીને મોટા કર્યા છે. તો એટલી મોટી વ્યવસ્થા સાચવવા માટે લગાતાર દિવસ અને રાત્રિ કથા કરવી પડે, તો જ બધું થઈ શકે ને. અને કેવા બધા ભાવિક ભક્તો બિચારા થોડું દાન આપે. અને મારા શિવાલયમાં કોઈ મોટો દાતા નથી, કોઈ નહીં. બધા જ મારા શ્રોતાઓએ દાન આપ્યું છે. કોઈ 1000 આપ્યા, કોઈ 5000 આપ્યા. નાનું દાન કરી એટલું કરોડો વર્ષ સુધી આ શિવાલય ધરતી ઉપર રહે એવું પથ્થરનું શિવાલય, જે શિવાલય યંત્ર પણ કહેવાય અને શિવાલય મંત્ર પણ કહેવાય છે. કારણ કે શિવાલય સિમેન્ટ કોન્ક્રીટથી તમે બનાવી નાખો તો એ શિવાલય નથી ને, એ તો શિવસ્થાન બની ગયું. શિવાલય તો પથ્થરનું બનાવવું પડે ને. એક ટેકનિક હોય છે આખી, કે શિવાલયમાં તમે પ્રવેશ કરો એટલે વિચાર એકદમ શૂન્ય બની જાય. ક્યારેક અનુભવ કરજો, તમે સોમનાથ જાઓ અને સોમનાથ મહાદેવની સામે તમે ઉભા રહો રંગમંડપમાં, ગર્ભગૃહની સામે, એટલે તમારા વિચારો શાંત ન કરવા પડે, આપોઆપ
એ મંદિરની રચના જેવી હોય કે તમારા વિચારોને શાંત કરી લે છે. આ બહુ મોટું વિજ્ઞાન છે આપણો આ સોમનાથ મહાદેવ છે. તમે અનુભવ કરજો, સોમનાથના તમે ગર્ભગૃહમાં પણ ગર્ભગૃહની સામે તમે બેસો ને તો પણ વિચાર શાંત થઈ જાય. તેથી એવી ટેકનિકથી, એવા યંત્ર અને મંત્રથી આ શિવાલયો નિર્માણ કરવામાં આવે છે. આવા શિવાલયો આપણે બહુ જ હતા, પણ વિધર્મીઓના પ્રહારને કારણે બધા શિવાલયો લોકોએ તોડી નાખ્યા. પણ હજી દક્ષિણ ભારતમાં બહુ પ્રાચીન, અતિ પ્રાચીન તજાવરની અંદર આ ભગવાન મહાદેવનું સ્વરૂપ છે કે એનું શિખરનો છાંયો ધરતી પર નથી પડતો, એટલું ઊંચું છે. 300 કિલોમીટરની આસપાસ કોઈ જગ્યાએ પથ્થરની ખાણ નથી. તો રાજા મહારાજાઓ ક્યાંથી પથ્થર લાવ્યા હશે, કઈ રીતે શિવાલયો નિર્માણ કર્યા હશે, અને 4 પેઢી રાજાની એ કામ કરે ત્યારે તે એક શિવાલય પૂરા થાય. આવા દિવ્ય શિવાલયો આ ધરતી પર છે. તો જરૂર આપ, અને આ લગભગ 35 એકરમાં આ ભગવાન મહાદેવનું શિવાલય છે તજાવરની અંદર. 35 એકરમાં તમે જોવો ખરા કેટલા ભવ્ય શિવાલય. હું ગયો છું ત્યાં, મને જવાનો અવસર મળ્યો છે. એવા તો અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. તો આ વર્ષે જેને સોમનાથ મહાદેવ જોડાવવું હોય તો જરૂર આપ ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં ફોન કરજો અને માહિતી મેળવી લેજો. અને જરૂર 9 દિવસ આપણે ભગવાન મહાદેવના ગુણગાન કરશું, હે ને. તો આઈએ 12 જ્યોતિર્લિંગ को याद करें भाव से और आदर के साथ. સાથે ગાઈએ આપણે ભાવથી અને આદરથી. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યા ભીમ શંકર સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ભૂષણેશમ ચ શિવાલયે એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન વિનશ્યતિ. જે કોઈ મનુષ્ય 12 જ્યોતિર્લિંગને યાદ કરે છે તેમનું 7 જન્મના પાપમાંથી મુક્ત બને છે. પણ ક્યારે મુક્ત બને? બીજા પાપ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ કરે છે ત્યારે મુક્ત બને છે. આપણે 12 જ્યોતિર્લિંગને યાદ કરી લઈએ અને પછી બીજે દિવસે નવો સ્ટોક જાહેર કરીએ તો એવી રીતે નહીં. અત્યાર સુધીમાં જેટલા આપણા પાપ કર્મો થયા છે બધા ભગવાનને યાદ કરી લીધા, બધા પાપ કર્મોમાંથી આપણે મુક્ત થયા, અને પછી નવા પાપ નહીં કરવાનો આપણે સંકલ્પ કરીએ તો હંમેશા ભગવાન ક્ષમા આપે છે. અને ભગવાન મહાદેવ એટલા દયાળુ દેવતા છે કે એક પાપ નહીં, આકાશમાં જેટલા તારાઓ છે આટલા પાપો કર્યા હોય ને, અને જે મહાદેવના શરણે જાય ને, મહાદેવ અસંખ્ય તારાઓ સમાન પાપમાંથી પણ ભગવાન શંકર મુક્ત કરી દે છે. આવા ભગવાન મહાન છે. ભગવાનની ઉદારતાનો કોઈ પાર નથી. અગણિત જેનો મહિમા છે એવા ભગવાન શંકર છે. સંકુચિત દ્રષ્ટિવાળા મારા મહાદેવ નથી. મહાદેવની બહુ જ ઉદાર દ્રષ્ટિ છે. પરમોદારમ, પરમ ઉદાર મહાદેવ છે. જે પાપોને ગણી ન શકાય
એવા પાપો અસંખ્ય પર્વતાહ અસંખ્ય પર્વતો સમાન જેને પાપ કર્યા હોય એ પણ શિવના શરણે જાય છે. અને મહાદેવનું જ્યારે ભજન કરે છે માણસ જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે. આવા શંકર ભગવાન છે. તેથી ગર્જના કરીને કે આ તો ગર્જના નહીં થાય મારાથી, પણ ગર્જના કરીને તે તો કહેતો રહું છું ભગવાન શિવનું ભજન કરો, શિવનું ભજન કરો. બહુ ખુશી વ્યક્ત કરું છું. અમારા કાર્યમાં બહુ સહયોગી છે. અમારે તુલસી મોરડિયા પણ કથામાં હાજર છે. અમેરિકા રહે છે. આ અમારો તુલસી મોરડિયા છે. અને સોમનાથની અંદર આજે ફ્રી ઓફ, મને ના પડે એમ તો જાહેરાત કરવાની, સોમનાથ મહાદેવમાં જે શ્રોતાઓ માટે ભોજનની રહેવાની વ્યવસ્થા એ અમારા તુલસીભાઈ કરવાના છે. કથામાં ઉપસ્થિત બહુ હૃદયથી આશીર્વાદ તુલસીભાઈ. કોઈ પણ કથામાં બહુ સહયોગી છે, અતિ સહયોગી છે. અને એવો પણ સંકલ્પ લઈને બેઠા છે કે આવતા સમયની અંદર ધીરે ધીરે કરતાં બધા જ જ્યોતિર્લિંગોની અંદર મારે સેવા કરવી. દરેક જ્યોતિર્લિંગોને જેટલી મારાથી થઈ શકે એટલી સેવા કરવી. અને કરે છે. તો એકલા હાથે શું થાય ભાઈ? આવા અનેક પરમાત્માના ભક્તો મારી સાથે જોડાયેલા છે. દેશ વિદેશના ભાઈઓ બહેનો જોડાયેલા છે. અને મારી સાથે લાખો માણસો નથી, બહુ આદરથી કહું છું, અમારી સાથે કરોડો માણસો જોડાયેલા છે. કરોડો શિવ ભક્તોનો મારી સાથેનો પ્રેમ જોડાયેલો છે. તમે જ નહીં, કાલે હું કથામાં આવી ન શક્યો તો પણ તમે સૌ કથામાં આવ્યા, ભજનો સાંભળ્યા. તેથી તમારી ભક્તિને હું ગિરિબાપુ બહુ દિલથી પ્રણામ કરું છું. સાધુ તરીકે શંકર ભગવાનને પ્રાર્થના કરું તમારા જે કાંઈ કામો અટકેલા હોય એ જલ્દી મહાદેવ પૂરા કરે. અને આપણા જીવનમાં દરેક પ્રકારે સુખ શાંતિ રહે, અને આપણા જીવનમાં દરેક પ્રકારે આનંદ રહે, અને ખૂબ ઉત્સાહ રહે, અને આરોગ્ય રહે. એ ભગવાનને ખૂબ દિલથી હું પ્રાર્થના કરું છું કે આજે પણ હખડ દખડ હતું, જાવ કે ન જાવ, જાવ કે ન જાવ, જાવ કે ન જાવ. પણ મારા કથાના આચાર્યએ મારા ઉપર કંઈક આમ તેમ કર્યું. મને કે બાબા આજે તમારાથી કથા થશે ને થશે, મારો ભરોસો છે. એમનો મંત્ર શક્તિનો પ્રયોગ કર્યો એટલે હું અહીં પહોંચી ગયો. જે રીતે થાય એ રીતે મેં કીધું હું કરીશ. થ્રો તો નથી શકા વાતનો, કારણ કે ડૉક્ટરે પછી એવી કડક મને કહે ને આમે નહીં જોવાનું, આમે નહીં જોવાનું, ખાલી આમ જ જોવાનું. અલગ ઘોડાગાડીમાં ઘોડો ન દોડતા આમ પહેરાઈ દે એટલે આવું એટલું એના જેવી સ્થિતિ કરી છે. અને હજી આ લગાડી રાખ્યું છે મેં, જો ને. પણ મહાદેવ લાજ રાખશે. તો 100 વાતની એક વાત બહુ દિલથી કહું છું. જેવી રીતે વૃક્ષના મૂળમાં આપણે જલ અર્પણ કરીએ, મૂળ દ્વારા, થડ દ્વારા, ડાલી દ્વારા એક પર્ણને પાણી મળી જાય, એ જ રીતે મહાદેવની ઉપાસના કરીએ તો જીવનમાં જેટલા દેવતાઓ છે, આપણા જેટલા પિતૃઓ છે, દરેક પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. અને આ વાત બ્રહ્માજી સ્વયં બોલ્યા છે, કોઈ અન્ય કોઈ નહીં. બ્રહ્મા નારદને કહે છે કે નારદ, જ્યારે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરીએ ને ત્યારે દરેક દેવતાઓ તૃપ્ત થાય છે. તેથી ભગવાન મહાદેવને જ્યારે જલ ચડાવીએ ને ત્યારે આપણા પિતૃઓ તૃપ્ત થાય, દેવતાઓ તૃપ્ત થાય છે. આપણા જીવનની દરેક મનોકામના મહાદેવજી પૂર્ણ કરે. તેથી ક્યારેક અવસર મળે તો મહાદેવને આપણે જલાભિષેક કરીએ, વિશેષ પ્રકારે મહાદેવનું દર્શન કરીએ, વિશેષ પ્રકારે ભગવાન શિવનું સ્મરણ કરીએ. આપણે જેવી રીતે વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરીએ એ જ રીતે શાખા પુષ્યંતિ વૃક્ષસ્ય વૃક્ષમૂલસ્ય સેચના. વૃક્ષની દરેક શાખાઓ પુલકિત ક્યારે રહે? જ્યારે વૃક્ષ મૂલસ્ય સેચના, એના મૂળમાં જ્યારે આપણે પાણી રેડીએ ત્યારે આખું વૃક્ષ એ લીલુંછમ રહે છે. એ જ રીતે આપણા સંસારરૂપી વૃક્ષને આનંદિત રાખવું હોય તો ભગવાન મહાદેવની પૂજા કરવાથી આપણું સંસારરૂપી વૃક્ષ હંમેશા ખીલેલું રહે છે. તે જ રીતે તદવદસ્ય વપુર્વિશ્વ પૂજ્યન્તે ચ શિવાર્ચના, પૂજ્યન્તે ચ શિવાર્ચના. અને શિવ મહાપળ ગ્રંથમાં એવું પણ કહ્યું કે આપણે 5 દેવતાઓની પૂજા ન કરી શકીએ, કારણ કે આપણી સનાતની પરંપરામાં મુખ્ય તો 5 દેવતા જ ને. આપણે અહીંયા સ્થાપન કરીએ તો પંચદેવતાઓનું જ સ્થાપન કરીએ. એમાં ભગવાન મહાદેવ હોય, મા પાર્વતી હોય, ભગવાન ગણેશજી હોય, વિષ્ણુ ભગવાન હોય અને સૂર્યનારાયણ ભગવાન હોય. પછી ભલે આપણે આપણા કુલદેવીની સ્થાપના કરીએ, આપણા પિતૃદેવતાઓની સ્થાપના કરીએ, એ બધું કરવું જોઈએ. આપણા કુલ દેવતા હોય, આપણી કુલદેવી હોય, કુલ પરંપરામાં જેની પૂજા થતી હોય એ બધાની જ આપણે સ્થાપના એ કરી છે.
પણ પ્રધાન સ્થાપના તો 5 દેવતા જ હોય ને. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ કહ્યું કે મારા હરિભક્તોએ પંચાયત પૂજા પહેલાં કરવી. આ 5 દેવતાઓને પૂજા કર્યા બાદ તમારે મારી પૂજા કરવી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી જે લખી છે એમાં સનાતનનું કોઈ જગ્યાએ ખંડન નથી કર્યું. આપણે સનાતનની જે પરંપરા છે એ પરંપરા બધી જ નિભાવી છે ભગવાને. શિક્ષાપત્રીમાં એટલું સરસ સરસ, હું પણ મારી સાથે રાખું શિક્ષાપત્રી, હું પણ તેની અંદર વાંચું. એટલું સરસ છે, એટલે કોઈ જડતા કે કોઈ એવું નથી, બધું એક જ છે. અને આમ તમારે ન કહેવાય પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભલે જે કાંઈ હોય તે પણ સમાજ માટે બહુ સારું કામ કરી રહ્યા છે. આટલું બધું પરોપકારી કામ કરે, આટલું ગામડે ગામડે શહેર શહેર જઈ અને કમસે કમ લોકોને કેટલો બોધ આપે છે. લોકોને શુદ્ધ શાકાહારી બનાવે છે, નિર્વ્યસની બનાવે છે, કેટલું માર્ગદર્શન કરે છે. અને આ સાધુ ઘર બહાર પરિવાર છોડીને અને પોતાના ભગવા પહેરીને કોઈ જગ્યાએ લાંચન ન લાગે એની કાળજી રાખીને કેટલું વિચરણ કરે છે, કેટલું કામ કરે છે. એટલે કોઈ દિવસ કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ સંપ્રદાયના ધર્મગુરુ હોય, કોઈ પણ સંપ્રદાયના સાધુ સંતો હોય, કોઈ પણ આપણા આચાર્ય હોય, ગામના બ્રાહ્મણો હોય, કોઈ પણ સાધુ પુરુષ હોય, કોઈ પણ સજ્જન હોય, ભૂલથી પણ તેની સાથે દ્વેષ ન કરવો, તેની સાથે કોઈ પણ પ્રકારની નિંદા ટિપ્પણી ન કરવી. બહુ પાપ લાગે આપણને. અને આપણે નિર્ધનતા મળે, દરિદ્રતા મળે, આવી તો ઘણી બધી વાતો મારી પાસે છે. આસ્તે આપણે સૌએ બધાએ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ થોડું પણ આપણાથી કાંઈ પણ અજુગતું ન થઈ જાય તેની ખૂબ કાળજી રાખવી. એટલે શિવપુરાણમાં કહ્યું 5 દેવતાઓની પૂજા ન કરી શકો પણ એક શિવની પૂજા કરી લો એટલે પંચાયત પૂજાનું પૂર્ણ મળે. આજ આંગળી સીધી નથી થતી, તું આમ કરું, આજ આંગળી આમ કરીશ. એકસ્ય તે અર્ચના દેવ પંચાયતન પૂજનમ જાયતે અન્ય સુરેર્જૈવ સંભવે નહીં સર્વદા સંભવે નહીં સર્વદા. એવા કોઈ દેવ આપણી પાસે નથી કે એકની પૂજા કરીએ અને સૌની પૂજા થઈ જાય. એક પણ દેવ આવા નથી. અને બહુ આદરથી કહું છું, એક જ મહાદેવ એવા દેવ છે જેને વિશ્વપતિ કહીએ છીએ આપણે. અન્ય કોઈ દેવતાઓને વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ રક્ષક આવું અન્ય દેવતાઓ માટે નથી કહેતા. ફક્ત મહાદેવ એક દેવ એવા છે, વિશ્વરૂપ છે, વિશ્વપતિ છે, વિશ્વ સર્જક છે, વિશ્વ પોષક છે અને વિશ્વ રક્ષક પણ છે. અને એક જ મહાદેવ દેવ એવા છે જેને વિશ્વનાથ કહીએ છીએ. અન્ય કોઈ દેવતાઓને વિશ્વનાથ ના કહી શકે. વિશ્વનાથ આપ મારા નાથ છો આવું પાર્વતીએ કહેલું. વિશ્વનાથ નાથ મહાદેવનું નામ છે પુરારી અને વિષ્ણુ ભગવાનનું નામ છે મોરારી, મોરાહરી, અને આ છે પુરાહરી. વિશ્વનાથ હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ત્રિભુવન મહિમા વિદિત તુરારી. ત્રિભુવનમાં જેમનો મહિમા છે, ત્રિભુવન વિદિત મહિમા તુમારી. વિશ્વનો રચયિતા છે, વિશ્વ વિધાતા છે, આપણા સૌનો વિધાતા भगवान महादेव છે. दो पंक्ति भाव से आदर के साथ ताली महादेव ने वहाली. विश्व विधाता हे जगदाता, विश्व विधाता हे जगदाता, कल्याण करो
जगदाता विश्वविदाता हे जगदाता कल्याण करो महादेव कल्याण करो महादेव महादेव ताली आरोग्य આપે कीर्तनનો આધાર તાલ છે कीर्तनનો તાલ તાલ છે साथ में और भाव से हे महादेव हे महादेव हे महादेव हृदय से महादेव को याद करो विश्वनईश्वर शिव महादेवा विश्वनईश्वर शिव महादेवा दया करो शिव हे आदिदेवा दया करो शिव हे आदिदेवा धर्म धुरंधर जगत उदाहरण धर्म धुरंधर जगत उदाहरण कल्याण करो महादेव कल्याण करो महादेव विश्वविधाता हे जगदाता विश्वविधाता हे जगदाता कल्याण करो महादेव कल्याण करो महादेव हे महादेव हृदय से याद करें महादेव को पुष्प बिलों पर अर्पण करे लेकिन सच्चा भाव अर्पण करे महादेव के प्रति भाव भाव कर्म शिवम भाव से भावना प्रकट कहते हैं हे महादेव हे महादेव हे महादेव बिल्व पत्र चढ़े चढ़े जल की धारा बिल्व पत्र चढ़े चढ़े जल की धारा पुष्प चढ़े शिव ने गंगा की धारा पुष्प चढ़े शिव ने गंगा की धारा हे मृत्युंजय हे त्रिलोचन हे मृत्युंजय हे त्रिलोचन कल्याण करो महादेव कल्याण करो महादेव विश्वविधाता हे जगदाता विश्वविधाता हे जगदाता कल्याण करो महादेव कल्याण करो महादेव हे महादेव हे भूतनाथ हे भावनाथ हे भीमनाथ हे बाणनाथ महादेव 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 हे सर्वेश्वर चंद्रेश्वर सोमेश्वर हे शांतेश्वर हे महेश्वर हे जोगेश्वर जड़ेश्वर जागेश्वर महादेव 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 महादेव
करता सुर नर मुनि जन वंदन करता जय जय है महादेव जय जय है महादेव जय गिरिनाथ जय बाणेश्वर जय गिरिनाथ जय बाणेश्वर कल्याण करो महादेव कल्याण करो महादेव विश्वविधाता हे जगदाता विश्वविधाता हे जगदाता कल्याण करो महादेव कल्याण करो महादेव હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ સૌનું કલ્યાણ કરનારા મહાદેવ પાપીઓનું પણ આ કલ્યાણ ના કરે એવા ભગવાન છે સુર અસુરનું કલ્યાણ કરનાર એવા ભગવાન મહાદેવ તાલી સાથ में હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ महादेव મહાદેવ મહાદેવ महादेव गंगाधर नमस्तुभ्यं હે મહાદેવ वृषभध्वज नमोस्तुते आशुतोष नमस्तुभ्यं મહાદેવ भूयो भूयो नमो नमः भूयो भूयो नमो नमः હે મહાદેવ હે મહાદેવ મહાદેવ को याद करें મહાદેવ 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 હે મહાદેવ હે મહાદેવ महेशाता करो देव महिमनो परास्तुति મહાદેવ હે મહાદેવ महेशाता देव महिमनो હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ 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 नमो भूतनाथं नमो देवदेवं नमः कालकालं नमो दिव्यतेजं नमः कालभस्मं नमः शान्तशीलं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठं विश्वविनायक भयत्राता
कल्याण करो महादेव, कल्याण करो महादेव। विश्व विधाता हे जगदाता, विश्व विधाता हे जगदाता, कल्याण करो